પાઠ 5 યોજક તત્ર દુર્લભ એટલે કે ત્યાં જોડનાર મળવો મુશ્કેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની વાર્તા છે, આપણે સાંભળીએ. તો એક ઉષ્ટ્ર અસ્તિ ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ સહ સર્વદા દોષમ એવ પશ્યતિ એકદા સ વને અટતી. તેનો આપણે ગુજરાતી અનુવાદ પણ સાથે કરતા જઈએ. તો એક ઊંટ છે. ઊંટ સ્વભાવે વાકું છે. તે હંમેશા બીજાના દોષ જ જુએ છે. એક દિવસ તે વનમાં ફરે છે. માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. હવે વિદ્યાર્થી મિત્રો, હું સીધી તમને વાર્તા જ કહી દઉં છું. અનુવાદ તો બાજુમાં લખેલ છે કે એ ઊંટ વનમાં જતું હોય ને એક વૃક્ષ ઉપર પોપટને જોઈએ. એટલે પોપટને એમ કહે છે કે હે પોપટ, તારી ચાંચ તો વાકી છે. એટલે પોપટને શરમ અનુભવે છે અને ઊંટ હસતું હસતું આગળ જાય છે. પછી એને રસ્તામાં કૂતરું મળે છે. એટલે ઊંટ કૂતરાને એવું કહે છે કે હે કૂતરા, તારી પૂંછડી વાકી છે. એટલે કૂતરાને શરમ આવે છે અને ઊંટ હસતો હસતો આગળ જાય છે. પછી આગળ રસ્તામાં એને બગલો મળે છે. બગલાને જોઈને ઊંટ કહે છે કે હે બગલા, તારી ડોક તો વાકી છે. પણ બગલો તો ઊંટ સામે જોતોય નથી. પાછું આગળ જતા રસ્તામાં એને શિયાળ મળે છે. એટલે શિયાળ એને પૂછે છે કે ઊંટભાઈ, કેમ છે? તબિયત તો સારી છે ને? ઊંટ કહે છે, હા, મારી તો તબિયત સારી છે, પણ બીજા કોઈની તબિયત સારી નથી. પોપટની ચાંચ વાકી છે, કૂતરાની પૂંછડી વાકી છે, બગલાની ડોક વાકી છે. એટલે એને શિયાળ સરસ મજાનો જવાબ આપે છે કે પોપટની ચાંચ વાકી છે, પણ તે મનુષ્યની જેમ બોલી શકે છે. કૂતરાની પૂંછડી વાકી છે, પણ કૂતરો સ્વામી ભક્ત છે. બગલાની ડોક વાકી છે, પણ બગલાની એકાગ્રતા પ્રચલિત છે. તમારા બધા અંગો વાંકા છે, પણ તમે રણ પ્રદેશના રાજા છો. તેઓની ચાંચ, પૂંછડી અને ડોકનો હેતુ છે, નકામા નથી. પછી ઊંટને સરસ મજાનો શ્લોક સંભળાવે છે કે એક પણ અક્ષર મંત્ર ન હોય એવું નથી. પછી એક પણ મૂળ ઔષધ ન હોય એવું નથી. એક પણ પુરુષ અયોગ્ય હોય એવું નથી. પણ તેમને જોડનાર મળવો દુર્લભ છે, એટલે કે મુશ્કેલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તેમાં તમારા શિક્ષક જે ઉચ્ચારણ કરાવે તે રીતે કરવાનું છે. હવે પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો પ્રશ્ન 1, ઉષ્ટ્ર સ્વભાવેન કીદૃશ અસ્તિ? તો ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ. પ્રશ્ન 2, ઉષ્ટ્ર વૃક્ષસ્ય ઉપરી કમ પશ્યતિ? તો ઉષ્ટ્ર વૃક્ષસ્ય ઉપરી શુક પશ્યતિ. તો મિત્રો, આવી રીતે સાથે સાત પ્રશ્ન વાંચતા જાઓ અને એના જવાબ સામે લખેલા છે. હવે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનોની સામેના કોષ્ટકમાં જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો. તો વિધાન 1 છે, શુક સ્વભાવેન વક્ર અસ્તિ. તો આ વાક્ય ખોટું છે, તો ન લખવાનું છે. બીજું, શુકસ્ય સંચુઃ વક્રા અસ્તિ. તો શું લાગે છે? પોપટની સાંચ વાકી હતી. બરોબર? તો આ રીતે પહેલાં વિચારવાનું છે, જાતે પૂરવાનું છે. ન આવડે તો આમાંથી જોઈ લેજો. પ્રશ્ન 4, કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો અહીં મિત્રો અ, બ અને ક 3 કોષ્ટક આપેલ છે, જેમાં એક ઉદાહરણ આપ્યું છે ઉષ્ટ્ર વને અટતી. તો આપણે આ ત્રણેય કોષ્ટકમાંથી એક એક શબ્દ લઈને પછી એમાંથી વાક્ય બનાવવાના છે. પહેલાં તમે જાતે પ્રયત્ન કરો. મેં અહીં ઓલરેડી બનાવીને મૂકેલા છે. હવે પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો ઉદાહરણ આપેલ છે, વિરાજ કૃશ કિંતુ શક્તિમાન અસ્તિ. તો કૌંસમાં આપણને શક્તિમાન શબ્દ આપેલ છે, તો બરાબર તેનો અભ્યાસ કરો. હવે પહેલો જુઓ,
અમિતા શિશુ કિંતુ નિર્ભયા અસ્તિ. તો આપણે અહીંયા કિંતુનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે કે અમિતા બાળક છે પણ નિર્ભય છે. એવી રીતે લીમડો છે એ કડવો છે પણ ગુણકારી છે. તો આવી રીતે દરેક શબ્દના આપણે વાક્ય જાતે બનાવવાના છે. હવે પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ વિધાન બનાવો. એમાં ઉદાહરણ છે એષઃ બકઃ અને કૌંસમાં આપેલું છે એકાગ્રતા. તો એનું વાક્ય બનેલ છે એષઃ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. તો હવે આપણે પહેલું વાક્ય જોઈએ એષઃ શુકઃ તો તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. તો આ રીતે આપણે 5 વાક્ય બનાવવાના છે. ચાલો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. આવજો.